હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ અભિષેક છે અને અત્યારે આપણે ગણિતમાં ધોરણ 10 માં બહુપદીઓ ભણવાના છીએ. ઓકે, તો હું તમને એક ઓવરવ્યૂ આપી દઉં કે સૌથી પહેલા આપણે બહુપદી કઈ પ્રકારની હોય ઘાત ઉપરથી. સૌથી પહેલા તમને કહી દઉં ઘાત એટલે શું હોય. સમજી લ્યો આ એક નંબર છે, ઓકે, અને ઉપર એનો બીજો નંબર છે. તો આજે જે બીજો નંબર રહ્યો, એક મિનિટ, જો આ જે બીજો નંબર રહ્યો ને એને કહેવાય ઘાત. ઓકે, તો ઈ એક તમારે યાદ રાખવાનું છે, ઘાત કોને કહેવાય. જો આ હું તમને ઝૂમ કરીને દેખાડું તો આ જે 2 છે ને એને કહેવાય ઘાત. ઓકે, અહીંયા 3 છે એને કહેવાય ઘાત. ઓકે, તો ચાલો તમને હવે ખબર પડી ગઈ ઘાત કોને કહેવાય. હવે આપણે ચાલુ કરી બહુપદીના પ્રકારો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે દ્વિઘાતથી. ઓકે, તો જેવું નામ એવું જ કામ. એવી બહુપદી, બહુપદી એટલે શું કે ઇક્વેશન હોય, સમીકરણ હોય. ઓકે, તો એવી બહુપદી જેમાં વધારેમાં વધારે ઘાત છે એની જે વેલ્યુ છે એ 2 જ હશે. ઓકે, હજી એકવાર રિપીટ કરું કે ગમે જે બહુપદી હશે, સમજી લો ગમે તે બહુપદી હોય ત્યારે તેની વધારેમાં વધારે ઘાત હોય છે, તેની વેલ્યુ ખાલી 2 હોય. ઓકે, તો ત્યારે તેને કહેવાય દ્વિઘાત બહુપદી. જો પછી દ્વિઘાતની બદલે જો અહીંયા 2 ની બદલે 3 હોય, જો પછી જો આ ઇક્વેશનમાં આવી જાવ. ઓકે, તો શું કહું છું કે અહીંયા 2 ની બદલે 3 હોય. ઓકે, શું કહું છું, અહીંયા 2 ની બદલે 3 હોય. મેક્સિમમ કહું છું, મેક્સિમમ. ઓકે, તો મેક્સિમમ 2 ની બદલે 3 હોય ત્યારે તેને કહેવાય ત્રિઘાત બહુપદી. ઓકે, શું કહેવાય? ત્રિઘાત બહુપદી. ઓકે, અને જે આ છે એનું બધું સ્ટાન્ડર્ડ ફોર્મ છે. ઓકે, આ બધા છે જે લખ્યા છે એનો સ્ટાન્ડર્ડ ફોર્મ છે. તો તમારે શું કરવાનું છે, વિડીયોને પોઝ કરો, એટલે વિડીયોને થોભો, પછી આ જે 1 પોઈન્ટ છે એ લખી નાખો. શું કહું છું હું, હજી એકવાર રિપીટ કરું કે જ્યારે પણ બહુપદી હોય, ઓકે, સમજી લ્યો હું એક લખી દઉં 9x plus 1 is equals to p of x. એટલે આ p અને અંદર x. ઓકે, તો આ જો આમાં છે એમાં ઘાત x ની ઘાત શું હશે, તો કાઈ નો એટલે અહીંયા 1. ઓકે, હવે જ્યારે હું આમાં એક વધારે વસ્તુ એડ કરી લઉં, શું, તો કે 9 નહીં, ચલો 5 x ની ઘાત 2. ઓકે, 5x ની ઘાત 2 પ્લસ 9x ને પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ p of x છે. ઓકે, તો અત્યારે આની x ની મેક્સિમમ વેલ્યુ એટલે કે સૌથી વધારેમાં વધારે વેલ્યુ કઈ છે ઘાતની, તો કે 1 છે અને 2 છે. ઓકે, ચાલો 1 અને 2. હવે આમાંથી સૌથી વધારે કઈ છે, તો કે 2, એટલે કે સૌથી મેક્સિમમ કઈ છે 2. સબ ખબર પડી. તો જ્યારે કોઈ પણ બહુપદીમાં સૌથી વધારેમાં વધારે બહુપદી નો ઘાત, સૌથી વધારેમાં વધારે નંબર છે તેનો ઘાત છે તે 2 હોય ત્યારે તેને કહેવાય દ્વિઘાત બહુપદી. અને પ્લસ હું કરી દઉં 5x ક્યુબ, એટલે કે 5x
ક્યુબ. તો આ થઈ જાય ત્રિઘાત, કેમ કે આમાં હજી એક નંબર એડ થઈ ગયો 3, કેમ કે જો આ છે આ છે, પછી આ 2 છે ઈ આ છે, પછી 1 છે ઈ આ છે. ઓકે, તો યાદ રાખજો. હવે એક કન્ફ્યુઝન છે કે જે ત્રિઘાત બહુપદી છે તે દ્વિઘાત હોય, તો એનો જવાબ છે ના. ઓકે, સો મારું શું કહેવાનું છે, તમે એકવાર હજી યાદ રાખો કે જે ત્રિઘાત બહુપદી છે તે દ્વિઘાત હોય. તો જો જરૂરી નથી, આપણે શું હતું કે જે મેક્સિમમ વેલ્યુ છે ઘાતની, ઓકે, તેના ઉપર જ ડિપેન્ડ કરે. આમાં શું છે મેક્સિમમ વેલ્યુ, આ જે છે આ ઇક્વેશન કે સમીકરણ, એમાં મેક્સિમમ વેલ્યુ ઘાતની કઈ છે તો કે 3. ઓકે, અહીંયા છે ને 3, હું ઇરેઝ કરું તમને દેખાય એટલે. ઓકે, જો 1 મિનિટ હું પહેલેથી ટ્રાય કરી દઉં. ના, ઓકે, તો જો શું છે તો કે આ મેક્સિમમ વેલ્યુ છે 3, એની તો કે ઘાતની 2 છે, જરૂરી નથી. જો 2 છે પણ અત્યારે આપણી મેક્સિમમ વેલ્યુ તો 3 છે ને, તો આ છે આપણી ત્રિઘાત બહુપદી. ત્રિઘાત હોય તે દ્વિઘાત હોય તે જરૂરી નથી, એટલે બધી ત્રિઘાત બહુપદીઓ દ્વિઘાત બહુપદીઓ ના હોય. આઈ હોપ તમને બધાને સમજાણું હશે. ઓકે, તો ચાલો હવે આપણે એક પ્રશ્ન જોઈએ. ઓકે, જો આમાં પ્રશ્ન 1 જો પ્રશ્ન 1 શું કે છે કે બહુપદીનો પ્રકાર જણાવો. ઓકે, શું કે છે ઘાતના આધારે બહુપદીનો પ્રકાર જણાવો. તો જો હવે પહેલા નંબરમાં જો શું કે છે, આમાં x ની ઘાત કઈ છે 2 છે, આમાં x ની ઘાત કઈ છે 1 છે. તો x માં 1 અને 2, મોટું કોણ છે 2 છે ને, તો આની શું હશે દ્વિઘાત બહુપદી. ઓકે, દ્વિ એટલે 2. ઓકે, બીજા નંબર ઉપર આવી જાવ. આમાં શું છે x ની આમાં ઘાત કઈ છે તો કે 2 છે. ઓકે, પછી 3 છે, પછી 1 છે. ઓકે, શું છે 1 2 ને 3, આમાંથી મોટું કોણ 3, તો ત્રિભાગ બહુપદીઓ. ઓકે, આ કઈ છે ત્રિભાગ બહુપદીનો પ્રકાર છે. એવી રીતે જો આ છે ક્વેશ્ચન, આ જે 3 નંબરનો દાખલો છે ને એ તમારા માટે ઘરકામના હું આપું છું, તો તે તમે ગ્રુપમાં અપલોડ કરી દેજો. હવે આપણે જો વાત કરી ક્વેશ્ચન 4 ની, એમાં શું આપ્યું છે x3. ઓકે, આને શું બતાય x3, તો આની જે ઘાત છે એ શું છે 3. ઓકે, તો આમાં તો કઈ વિચારવાનું નથી, ત્રિઘાત જ છે. ઓકે, તો ચાલો તમારો આ હું આશા કરું છું ક્લિયર થઈ ગયું હોય. હવે જો આ જે ક્વેશ્ચન 1 છે મેં તમને કરાવ્યો, ક્વેશ્ચન 2 તમારે જાતે કરવાનો છે. ઓકે, ચાલો હવે ક્વેશ્ચન 3 માં જો હવે સહગુણક શું હોય ખબર છે, જો 9 જો x હોય, જો 9x ક્યુબ પ્લસ 5x, તો જો આ એક મારી બહુપદી છે. ઓકે, તો આમાં મારો સહગુણક શું થશે કે તો જો જે x હોય ને x, એની બાજુનો જે પણ કઈ નંબર હોય ને એને કહેવાય સહગુણક. શું અહીંયા લખ્યું ને સહગુણક, સમજાણું? સહગુણક તમને 8માં અથવા કે 9માં ધોરણમાં સમજાયું હશે. આમાં 5 થઈ જશે ને આમાં 9 થઈ જશે. ઓકે,
પછી સહગુણક આપણે જોઈ લીધું. હવે હવે શું બાકી રહ્યું તો કે વેલ્યુ મૂકવાનું. જો ક્વેશ્ચન 4 છે, એમાં શું કીધું છે કે આપણને એક બહુપદી આપેલી છે અને આપણે આમાં x 0 અને x 1 માં એની કેની વેલ્યુ શોધવાની છે તો કે p of x. ઓકે, તો ચાલો સૌથી પહેલા x 0 એ કરી. ઓકે, તો ચાલો શું છે 2x cube plus 3x square plus 7x plus 9. હવે સૌથી પહેલા આમાં શું મૂકવાનું છે x 0. તો જો x 0 મૂકું તો જો અહીંયા છે, એક મિનિટ, જો આખું 0 થઈ જાય. અહીંયા હું 0 મૂકું તો 2 ગુણ્યા 0 શું થાય? 2 ગુણ્યા 0 0 થાય. એવી રીતે હું અહીંયા 0 મૂકું તો 0 નો વર્ગ 0 થાય અને 0 ગુણ્યા 3 0 જ થાય. ઓકે, પછી અહીંયા 0 મૂકું, x ની જગ્યાએ 0 મૂકવાનો. પછી 7 ગુણ્યા 0 પણ 0 જ થાય. હવે તમે મને એક વાત કહો, અહીંયા 0 મૂકું કે ન મૂકું? 9 માં 0 મુકાય કે ન મુકાય? ન મુકાય. શું કામ? કેમ કે અહીંયા x તમને દેખાય છે, નથી દેખાતો. તો આપણે 0 મૂકશું, નહીં મૂકી તો આપણે 9 ને એમને રહેવા દેશું. તો જો આપણો આ નંબર વયો ગયો, પછી આ નંબર વયો ગયો, પછી આ નંબર વયો શું 9 વયો. તો આનો આન્સર શું હશે? તો જ્યારે x, ઓકે સોરી, શું છે કે જ્યારે x ની સંખ્યા જ્યારે x ની વેલ્યુ 0 હોય ત્યારે p of x ની વેલ્યુ શું હોય? 9. ઓકે, આઈ હોપ બધાને ખબર પડી હશે. તો આ મેં તમને એક ઉદાહરણ તરીકે કરાવ્યું હતું. બાકીના તમારે જે સમ છે તે જાતે જ કરવાના છે. ઓકે, હું આ ઇરેઝ કરી લઉં થોડીક વાર. તો ચાલો આપણો ચોથો પ્રશ્ન તો થઈ ગયો છે. તમારે મેં તમને એક કરાવી દીધો, પછી તમને બીજો ન આવડે તો તમે મને ગ્રુપમાં કહેજો, પણ તમે એકવાર જાતે ટ્રાય કરો. ઓકે, હવે શું છે? ક્વેશ્ચન નંબર 5 પણ ઈઝી છે, ક્વેશ્ચન નંબર 6 પણ ઈઝી છે અને ક્વેશ્ચન નંબર 7. આ શું છે કે તમે જે 9મા અને 8મા ધોરણમાં કર્યું હતું એનો એક રિકેપ છે. ઓકે, તો આપણી એક એક્ચ્યુઅલ બહુપદી છે, અહીંયાથી ચાલુ થાય છે. શૂન્ય. શૂન્ય એટલે શું? તો કે 0. અને બહુપદીમાં શૂન્ય એટલે શું થાય કે જ્યારે શૂન્ય એટલે શું? તો કે x ની વેલ્યુ છે. તો x ની વેલ્યુ એવી કઈ કે જે આપણે x ની જગ્યાએ મૂકી તો p of x નો આન્સર આવે 0. સમજાણો? x ની વેલ્યુ એવી કઈ છે જે આપણે મૂકી તો p of x નો આન્સર આવે 0. તો આપણે આમાં શું કરીએ છીએ તો કે શૂન્ય ગોતીએ છીએ. ઓકે, તો જ્યારે શૂન્ય ગોતવા હોય ત્યારે આપણે શું કરી? બહુપદી હોય ને એની બાજુની સાઈડ જે p of x છે એને 0 કરી દઈએ. શું કામ? મેં તમને કીધું ને કે એવી x ની વેલ્યુ આપણને શોધવાની છે કે જેનાથી p of x ની વેલ્યુ 0 થાય. એટલે આપણે પહેલાથી 0 રાખી દેશું. ઓકે, તો હું તમને અહીંયા આસાન ભાષામાં સમજાવી દઉં. તો એક અહીંયા 0 રાખ્યું હતું મેં.
ઓકે, p of x ની બદલે પછી 3x minus 6. હવે મારે x ની કિંમત જોતી છે, તો હું 6 છે minus 6 એને આ બાજુ લઈ જઈશ તો શું થઈ જશે, plus 6 થઈ જશે, plus 6 અને is equals to 3x. જો આ ચેપ્ટર છે ને બહુ જ ઈઝી છે. હવે મારે x ની કિંમત જોઈ છે, મારી પાસે 3x ની કિંમત છે, તો હું શું કરીશ, જે 3 છે એને હું નીચે લઈ જઈશ, કેમ કે ગુણાકારમાં છે ને, અને ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ જાય તો ડિવિઝનમાં થઈ જાય, તો શું થશે, x ઇઝ ઇક્વલ્સ ટુ 6/3 એટલે કે 3. તો શું આન્સર આવે આનો, 2 આવે. તો આનો મતલબ શું થયો કે જ્યારે હું x ની વેલ્યુ, x ની કિંમત 2 મૂકીશ ક્યાં, તો કે આ બહુપદીમાં હું x ની કિંમત 2 મૂકીશ ત્યારે p of x ની વેલ્યુ શું છે, તો p of x ની વેલ્યુ આવશે 0. ઓકે, જો આનાથી ઈઝી લેંગ્વેજમાં તમને કોઈનો કરાવી શકે એ હું તમને ગેરંટી આપું. ઓકે, જો તમને એકવાર ન સમજાણું હોય તો એકવાર રિપીટ રેકોર્ડિંગ કરો. ઓકે, આ YouTube છે, તો તમે શું કરશો કે આમાં થોડુંક પાછળ જાઓ અને જો તો તમને ખબર પડી જશે. ઓકે, આ તો હતું સુરેખ બહુપદીમાં. હું તમને કહેતા ભૂલી ગયો કે સુરેખ બહુપદી છે તેનો ઘાત હંમેશા 1 હોય. જો હવે આ ગ્રાફ વાળા છે ને એ NTSC માં નથી આવતા. ઓકે, તો અત્યારે આપણે NTSC નું જ કરી છીએ, તો હું તમને આ ગ્રાફ વાળા કરાવીશ, પણ પછી કરાવીશ. ઓકે, જ્યારે તમારા બોર્ડની પરીક્ષા આવશે ને ત્યારે હું તમને ગ્રાફ વાળા સમ કરાવીશ. અત્યારે થોડીક વાર માટે આપણે સ્કીપ કરી છે. ઓકે, એટલે થોડાક દિવસો માટે, કેમ કે તમારા માટે આ ઇમ્પોર્ટન્ટ છે, ગ્રાફ ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, તો હું તમને લાસ્ટ પેજમાં લઈ જાઉં. આપણે શું શું કરી લીધું, જો આપણે ક્વેશ્ચન 1 એટલે આપણે ટોપિક 1 કરી નાખ્યો. પછી બહુપદીના શૂન્ય, એમાં આપણે સુરેખ બહુપદી જોઈ લીધી. ચાલો હવે આપણે દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી જોઈએ. ઓકે, ચાલો જો શું કે છે, સહગુણક મેં તમને સમજાવી દીધું ને, સહગુણક કોને કહેવાય. ઓકે, તો અહીંયા તો હું એવું કરું છું કે હું તમને પહેલા સમજાવી દઉં છું અને પછી આમાં લઈ હું તમને ખાલી એકવાર કહી દઉં. જો આ ઉદાહરણ 11 એવું, ચાલો સોલ્વ કરી દો. જો આમાં શું કીધું છે કે જે 3 છે ઈ આ સુરેખ બહુપદીનું શૂન્ય છે કે નહીં તમારે ચકાસવાનું છે. તો તમે શું કરશો, આ 3 ની વેલ્યુ x ની વેલ્યુના બદલે નાખશો. ઓકે, કેની x ની બદલે નાખશો. તો ક્યાં નાખવાનું, અહીંયા. ઓકે, કેમ કે અહીંયા x છે. પછી અહીંયા શું થયું, 9 ગુણ્યા 3 થયું, 9 ગુણ્યા 3 માઇનસ 27. ઓકે, માઇનસ 27. તો 9 ગુણ્યા 3 2 નહીં, 9 ગુણ્યા 3, તો 9 ગુણ્યા 3 શું થાય, 27. 27 માઇનસ 27 0 થાય. તો શું છે, 3 એ સુરેખ બહુપદીનું શૂન્ય છે. જો હવે આ બુકમાં તમને કીધું છે કે -b/a ગોતો, પણ હું તમને ઈઝી લેંગ્વેજમાં શીખડાવું છું. મેં તમને શું કીધું, x ની વેલ્યુની જગ્યાએ ગમે એ વેલ્યુ મૂકો, p of x ની વેલ્યુ 0 આવે તો ત્યારે તેને કહેવાય શૂન્ય. આ તમારે ખોટું યાદ રાખવું પડશે.
એટલે હું તમને બીજું કાંઈ નથી કહેતો. ઓકે, ચાલો હવે થોડુંક આગળ વધી. હવે જો દ્વિઘાત બહુપદી એવી. હવે જો જેટલી ઘાત હશે ને એટલા બહુપદીના શૂન્ય હશે. ઓકે, દ્વિઘાતમાં 2 હોય, સુરેખમાં 1 હોય અને ત્રિઘાતમાં 3 હોય. હવે આપણને શું કરવાનું છે? એક આ દ્વિઘાત બહુપદીના શૂન્ય ગોતવાના છે. તો કેમ ગોતશું આપણે? આપણે ફેક્ટરાઇઝેશનની મેથડ થી. તો કે અહીંયા જે નંબર હોય અને અહીંયા જે નંબર હોય એને ગુણવાનો. ઓકે, અને જોવાનું કે વચ્ચે આવે છે કે નહીં. તો કે 1 ગુણ્યા 2 2 થાય અને 2 + 1 3, 2 × 1 થઈ ગયું 2 ને અહીંયા 1 કાઈ નો એટલે હું 1 કન્સિડર કરું. ઓકે, પછી મેં શું કર્યું છે? અહીંયાથી મેં કોમન કાઢ્યું છે. કોમન કાઢતા હું તમને શીખવાડી દઉં. જો અહીંયા x છે અને અહીંયા x છે, આમાંથી કોમન શું નીકળે? x, અને x અંદર જ રહી જાય, બાકીનો છે એ. આ કોમન કાઢતા તો તમને આવડવું જોઈએ હવે. ઓકે, એવી રીતે આમાં જોઈ લ્યો. આમાં કઈ કોમન નીકળે ન નીકળે તો શું આવ્યું છે? 1. ઓકે, તો પછી આ બેને ભેગા લખી નાખો તો 1 થી જાય. આ છે ને તમને ખબર હશે એટલે હું છે ને નથી કરાવું. શું કરવાનું છે? દ્વિઘાતમાં પેલા બેને મલ્ટીપ્લાય કરો. કોને કોને? તો કે આ અને આ. પછી જુઓ કે ભાઈ આ નંબર આવે છે કે નથી આવતો. એ આવે પછી કોમન કાઢવા નહીં કરો, તમને ખબર હશે. હવે શું છે કે હા, આના શૂન્ય જોવાના છે કે જો એક ઉદાહરણ આપી દઉં તમને. હવે આ એક ઉદાહરણ છે, એનો હું સ્ટાન્ડર્ડ ફોર્મ લખું છું. શું છે? તો કે x² પ્લસ bx પ્લસ c. ઓકે, તો જો ગમે તે દ્વિઘાત બહુપદી હોય તે આ સૂત્ર રાખતી જ હોય. હવે જો બહુપદી કઈ છે? દ્વિઘાત, એટલે કે એની ઘાત કઈ છે? 2 છે. તેના શૂન્ય કેટલા હશે? 2 જ હશે. સમજી લ્યો, હું એના શૂન્યને કહી દઉં આલ્ફા અને બીટા. ઓકે, આલ્ફા અને બીટા. હવે આલ્ફા અને બીટા તેના શૂન્ય છે. તો શૂન્યનો સરવાળો એટલે કેનો? તો કે આલ્ફા અને બીટાનો સરવાળો. ઓકે, આલ્ફા અને બીટાનો સરવાળો કોની બરાબર થાય? કોની બરાબર થાય? તો કે માઈનસ, આ યાદ રાખજો, આ તમારી બુકમાં લખી લેજો, માઈનસ બી અને નીચે છેદમાં a. ઓકે, આ એકવાર લખી નાખો તમારી બુકમાં, પછી હું તમને સમજાવું. આઈ હોપ તમે લખી નાખ્યું હશે બુકમાં. ઓકે, સોરી. હવે જો આ બી છે એ મેં ક્યાંથી લીધો છે? તો કે અહીંયાથી લીધો છે. અને આ a છે એ મેં અહીંયાથી લીધો છે. એ શું છે? તો કે x² નો સહગુણક છે. શું છે? આ x² છે, એનો સહગુણક છે એ. અને b છે એ
x નો સહગુણક છે. અને યાદ રાખજો આલ્ફા અને બીટા શું છે? આલ્ફા અને બીટા શૂન્ય છે. એ અને બી ને સેવા એટલે સાચી સેવા નથી. તો હવે તમને ઈ કે છે કે તમને એમ નહીં પૂછે કે ભાઈ તમે આનો અમને શૂન્ય જણાવો અથવા કે શૂન્યની અલગ અલગ કિંમત જણાવો. તમને કે છે શૂન્યનો સરવાળો જણાવો. ઓકે, તો શૂન્યનો સરવાળો એટલે શું? તો કે આલ્ફા પ્લસ બીટા. ઓકે, અને આલ્ફા પ્લસ બીટા એટલે શું યાદ કરો તો મેં તમને ફોર્મ્યુલા લખાવી છે. ઓકે, તો તમને એમાં શું જો ફોર્મ્યુલા લખાવી છે તમારી પાસે આ દ્વિઘાત બહુપદી છે. તમે શું કરશો a ને b ની વેલ્યુ રાખી દેશો અને સરવાળો આવી ગયો તમારો. થઈ ગયું. તો આ શું થયું તમારો સરવાળો કેનો થયો? શૂન્યનો. શૂન્ય કાઢ્યા વગર શૂન્યનો સરવાળો થઈ ગયો. ઓકે, ચાલો આ પ્રશ્ન આપ્યો છે x² + 9x + 14. હવે આમાં આપણને કહે કે શૂન્યનો સરવાળો શોધો. તો આમાં હું જોઈશ કે ભાઈ x² છે, x² તેનું સહગુણક શું છે? આ છે x². ઓકે, એનો સહગુણક છે કાંઈ નહીં તો હું એ 1 લખી શકું. તો હું લખીશ અહીંયા સૌથી પહેલા તો માઈનસ, કેમ કે માઈનસ ફોર્મ્યુલામાં છે. પછી 1 અને સોરી ભૂલ છે મારી, અહીંયા 1 નહીં આવે, 1 આવશે નીચે. ઓકે, 1 આવશે નીચે કેમ કે a નીચે છે. b શું છે મારો? b તો કે x નો સહગુણક છે. હવે આમાં x નો સહગુણક શું છે? 9 છે. ઓકે, તો આમાં શું આવશે? -9/1. તો એનો જવાબ શું થાય? -9. અને -9 શું છે? તો કે બે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા. ઓકે, હવે આપણે સરવાળો કરી લીધો તો તમને એવું લાગશે કે ચાલો ભાઈ આપણે ગુણાકાર પણ જોઈ લઈએ. તો ચાલો આપણે ગુણાકાર પણ જોઈ લઈએ. કોનો? શૂન્યનો. ઓકે, ચાલો હું આશા કરું છું જો આ વસ્તુ છે ને તમે એકવાર લખી લેજો. ઓકે, આ જે વસ્તુ છે એ તમે બુકમાં લખી લેજો. ઓકે, તો હું આઈરેસ કરું છું. જો સ્ટાન્ડર્ડ ફોર્મ તો આ જ રહેશે. ઓકે, હવે આપણે જોઈએ બે શૂન્યનો ગુણ એટલે ગુણાકાર. ઓકે, શું છે? બે શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. શું? આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? તો કે c/a. c શું છે મારો? તો કે c મારો એવો નંબર છે જેની બાજુમાં x નથી. ઓકે, અને a તો મારો જૂનો આવે છે ઈ જ છે x² નો સહગુણક. ઓકે, તો ચાલો હવે આપણે આ જ પ્રશ્નમાં જોઈ કે ભાઈ બે શૂન્ય છે એનો ગુણાકાર શું થશે. તો ચાલો હવે તમે મને આમાં કહો આ બહુપદીમાં કે c શું છે? થોડુંક વિચારો અને કહો. હવે c શું છે આમાં? તો કે જેમાં x નો ગુણાકાર નથી થયો. શું કેમાં નથી થયો? તો કે 14 માં નથી થયો. તમારો c શું હશે? 14 હશે. અને આપણો a તો જૂનો હાયલો આવે છે ઈ જ શું હાયલો આવે છે? તો કે x² નો સહગુણક. આમાં x² નો કઈ છે નહીં સહગુણક, આપણે 1 લખી નાખી. અને લખી નાખો 1 તો નીચે જવા દો 1. શું થઈ ગયો? એનો જવાબ આવી ગયો 14. ઓકે, તો શું થયો? આ આલ્ફા ને બીટા એટલે કે બે શૂન્યનો ગુણાકાર થયો. ઓકે, તો આ તમે ફોર્મ્યુલા
લખી નાખજો અને આ કન્ડિશન પર લખી નાખજો આલ્ફા ને બીટા શૂન્ય છે અને ax સ્ક્વેર bx ને c સ્ટાન્ડર્ડ ફોર્મ છે ઓકે ચાલો હવે આઈ હોપ હું આશા કરું છું તમને બધાને સમજાઈ ગયું હશે જો એકવાર આ તમને સમજાઈ જાય ને પછી આપણે ત્રિઘાત બહુપદી ઉપર શિફ્ટ થઈ શકીએ હવે જો આમાં શું કહેવામાં આવ્યું છે જો આમાં છે ને સૌથી પહેલા એ શું કરે છે કે બુકમાંથી જોઈએ આપણે બુક વાળા શું કહેલું છે એ પહેલા સૌથી પહેલા શૂન્ય ગોતે છે પછી શૂન્યનો સરવાળો કરે શૂન્યનો ગુણાકાર કરે પછી જોવે કે ભાઈ આ શૂન્ય થાય છે કે નહીં એના કરતા આપણી પાસે શોર્ટકટ છે તો શોર્ટકટ જ જોઈ લ્યો ને શું છે તો કે બે શૂન્યનો સરવાળો શું થાય તો કે માઇનસ બી અપોન એ ઓકે માઇનસ બી અપોન એ અને બે શૂન્યનો ગુણાકાર શું થાય સી અપોન એ તો હું આશા કરું છું તમને બધાને ખબર પડી ગઈ હશે ચાલો જો તમે બુક જોતા નહીં તમે બુક જોશો ને તો તમે કન્ફ્યુઝ થશો તો બુક ત્યારે જોવાની જ્યારે તમને કોઈ પણ દાખલા કરવા હોય ને ત્યારે જ ઓકે ચાલો આપણે જો મેં તમને કીધું હતું ને શૂન્યનો સરવાળો માઇનસ બી અપોન શૂન્યનો ગુણાકાર બી સી અપોન ક્યારે કે જ્યારે તમારો બહુપદી છે તે દ્વિભાગ છે ઓકે સોરી દ્વિઘાત છે એટલે મેક્સિમમ ઘાત છે એ 2 છે હવે જ્યારે મેક્સિમમ ઘાત 3 હોય ત્યારે શું સૌથી પહેલા તો એનું હું તમને સ્ટાન્ડર્ડ ઇક્વેશન કહી દઉં જો જ્યારે પણ ત્રિઘાત બહુપદી હોય ત્યારે તેનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન આ છે ઓકે પછી શૂન્યનો સરવાળો ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ બી અપોન એ હવે જો આમાં ત્રિઘાત છે તો આમાં ઘાત કેટલી છે 3 છે તો આમાં શૂન્ય કેટલા હશે 3 હશે હવે આમાં શું કીધું છે શૂન્યનો સરવાળો તો જૂનો હતો એમ જ શું તો કે બી અપોન એ પણ આમાં તમારે બી યાદ રાખવાનું છે ત્રિઘાત બહુપદીમાં બી છે તે x સ્ક્વેર નો સહગુણક છે ઓકે ત્રિઘાત બહુપદીમાં બી છે એ x સ્ક્વેર નો સહગુણક છે અને જ્યારે a છે એ x ક્યુબ નો સહગુણક છે ઓકે તો આ મેં જે વસ્તુ કીધી છે પછી શૂન્યના ગુણાકાર જોઈ લો ઓકે આલ્ફા બીટા ગામા તો એ શું છે માઇનસ ડી અપોન એ માઇનસ ડી અપોન એટલે શું તો કે જે અચળ પદ છે એટલે કે જેની બાજુમાં x નથી એને કહું છું હું ડી અને જેની બાજુમાં છે x ક્યુબ એને કહું છું હું a તો ડી શું થશે મારો એક મિનિટ હા ડી શું થશે મારો અચળ પદ અને a શું થશે x ક્યુબ નો સહગુણક આ થઈ ગયું શૂન્યનો ગુણાકાર હવે એક ડાયરેક્ટ તમને ફોર્મ્યુલા પૂછાય છે એનટીએસસી માં શું છે તો કે શૂન્યના ગુણાકારનો સરવાળો ઓકે શૂન્યના ગુણાકારનો સરવાળો એટલે બે શૂન્યના ગુણાકારનો સરવાળો એટલે શું થાય તો આલ્ફા ઇન્ટુ બીટા એટલે બે શૂન્યનો ગુણાકાર પ્લસ બીટા ઇન્ટુ ગામા પાછા બે શૂન્યનો ગુણાકાર પ્લસ ગામા આલ્ફા એટલે કે સી અપોન એ સમજાણું સી શું છે મારું તો કે x નો સહગુણક છે શું તો કે x નો સહગુણક છે c અને a શું છે x ક્યુબ નો સહગુણક ખબર પડી ઓકે તો જો આ ચેપ્ટરમાં ખાલી આટલું જ હતું તમને કઈ ન સમજાણું હોય તો તમે તે સમ જો બહુપદીનો હોય તો તે સમ તમે ગ્રુપમાં મને પૂછી શકો છો અને હું તમને મારો નંબર આપું છું મારો નંબર છે 7041
4 9 6 8 6 6. ઓકે, મારું નામ છે અભિષેક, તમારું ગણિત લઉં છું. ઓકે, તો ચાલો હું અત્યારે અહીંયાથી વિડીયો રોકું છું. આ ચેપ્ટરમાં ખાલી આટલું જ હતું, બીજું બધું બોર્ડની પરીક્ષા માટે છે, એનટીએસસી માટે નથી. ઓકે, તો આપણે એનટીએસસી માટે આટલું જ કરશું. અને હજી એક આપણે તમને ગ્રાફ વાળું એક થોડુંક સમજાવી દઉં. ઓકે, જો આ એક ગ્રાફ હોય, ગ્રાફ તમને ખબર હોય છે. ઓકે, અને સમજી લ્યો કે p of x ની લાઈન છે ઈ આ છે. ઓકે, આ p of x ની લાઈન છે. ઉભા રહી, હું તમને એકવાર ડ્રો કરીને સમજાવી દઉં. જો આ x એક્સિસ ને y એક્સિસ તમને ખબર હશે. હવે મારી p of x ની લાઈન છે, જો આ મારી જો આવી કંઈક લાઈન છે, તો જો હવે આમાં મને કહે કે ભાઈ તમે શૂન્ય ગોતો, શૂન્યની કેટલી સંખ્યા છે એ ગોતો. શૂન્ય નહીં, શૂન્યની કેટલી સંખ્યા છે. તો તમારે ઈ યાદ રાખવાનું કે જો આ જે લાઈન છે ઈ કેટલી વાર x એક્સિસ ને છેદે છે. ઓકે, તો કે ભાઈ એક વાર, બે વાર, ત્રણ વાર, અને ચાર વાર, અને 5 વાર. ઓકે, તો આનું સંખ્યા હશે શૂન્યની ઈ છે 5. તો ચાલો હું તમને એક એવો એમસીક્યુ કરાવી દઉં. જો આમાં શું કીધું છે, ક્વેશ્ચન નંબર 7 જોવો. આમાં શું કીધું છે, આલેખ પ્રમાણે શૂન્યની સંખ્યા શોધો. તો જો આમાં જે લાઈન છે ઈ x એક્સિસ ને કેટલી વાર ઇન્ટરસેક્ટ કરે છે, કેટલી વાર છેદે છે. તો કે આ એક વાર. ઓકે, આ એક વાર, આ બે વાર, ને આ 3 વાર. ઓકે, તો આનો જવાબ શું આવશે, 3. ઓકે, તો ચાલો આટલા જ સમ કરવાના હતા. અને બાકી તો તમને કોઈ સમ હોય, જે દાખલા હોય, જે ના સમજાતા હોય, તો તમે તે મને પૂછી શકો છો. મેં તમને તમારા નંબર નીચે આપી દીધા છે. ઓકે, તો ચાલો હું અત્યારે વિડીયો બંધ કરું છું. તમે રિવાઇઝ કરો. કોઈ પણ કઈ જાતની ક્વેરી હોય તો તમે મને ગ્રુપમાં અથવા કે મેસેજ કરી શકો. ઓકે, ચાલો, ગુડ બાય.